મિત્રો, તો આજે આપણે પહોંચી ગયા છીએ ગીતા મંદિરે. ગીતા મંદિરની અંદર દર્શન કરવા માટે અને જોવા માટે કે શું શું ગીતા મંદિરની અંદર આવેલું છે. તો ચાલો આપણે જોઈએ અને ગીતા મંદિરને દર્શન કરીએ. બરાબર, તો વિડીયો જોવાનું ભૂલતા નહીં અને જે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ ગીતા મંદિરની અંદર અને ગીતા મંદિરની અંદર મહાભારત કાળના બધા ફોટા પછી આકૃતિની બધું આવેલું છે. આ મહાભારત કાળનો બધો ઇતિહાસને એવું બધું દર્શાવે છે અને એકદમ અલગ જ નજારો જોવા મળે છે. જોઈ લો પાછળ કૃષ્ણ ભગવાન ને અર્જુનનો રથ મસ્ત એવો છે અને થાંભલા ઉપર અલગ અલગ બધા મહાભારત કાળના પાત્રસને બધું દેખાડેલું છે. અલગ અલગ બધી પેઇન્ટિંગ છે એની અંદર મહાભારત કાળના બધા પાત્રને બધું દેખાડેલું છે. મિત્રો, તો અત્યારે આપણે ગીતાજીના દર્શન કરીને અત્યારે આપણે બહાર આવ્યા છીએ. બહારની સાઈડનો નજારો આ રીતે છે, જોઈ લો. પાછળની સાઈડ ગૌશાળા છે. જો પાછળની સાઈડ ગૌશાળાની દેખાય છે. આપણે એ બાજુ જવાનું જ છે હજી. અત્યારે આપણે હાવ ઉપર આવી ગયા છીએ ધાબે અને પાછળ આપણે ગીતાજીના દર્શન કરી લીધા છે અને મજા આવે એવું છે. અને બધા પૂજા પાઠને એ બધું કરે છે, જોઈ લો તમે. તો મિત્રો, આ તો આપણો આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.